બાપો રડો નહીં અત્યારે. અતારના કોઈને ખબર ના પડવી જોઈએ દિયોર. નહીં ખબર પડે દિયોર, ચિંતા ના કર. હું નહીં રડું. ગુજરે તો મેહોણા જઈને રડે બાથરૂમમાં. આ પટેલ નહીં રડવાનું દિયોર. રડવાનું શું યાર? પાવાતે ગાઢથી ઉતર્યા કાળી રે એમાં સોલી ધોસણ ગાર પાવાગઢ વાળી એમાં પાવાતે ગાઢથી ઉતર્યા કાળી રે. વાહ ભાઈ વાહ, આત્મારામ ભાઈ વાહ, આજે તો કઈ બહુ ખુશ છો ને? ના તાણા એ ભાઈ, અમાર તો જો ભર ચોમાસે દિવાળી આવી ગઈ છે. અમારા જીગલાના લગ્નનું ઓપરેશન ત્યાંથી મારો જીવડું છે, જીવડું મારું બેટું જપીને નહીં બેસતું. સ્વીટુનું કન્યાદાન કાકાજી કરવાના છે. આપણે જાન લઈને આવવાનું છે. વાહ ભાઈ વાહ. અને જીગલાની મામી નહોતું કીધું કોઈ મોટા ઘરની છોડી જ આપણા જીગલાની બહુ બનવાની હ. હા, પણ અમે દહેજ બહુ નહીં આપીએ. હા, ચમ 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 દહેજ બહુ નહીં આલી એટલે ના ભાઈ એવું ના ચાલે. જો અમે દહેજ તો બહુ લેવાના, પણ દહેજમાં છે ને અમે આશીર્વાદ લઈશું. લે જીગલાની માં હોપર આપણે મેહોણા જવું પડશે. ફટાફટ લગ્નની તૈયારીઓ કરવી પડશે યાર. આખું મેહોણા માથે લેવાનું છે, એટલે આખા મેહોણાને ઇન્વાઇટ કરવાનું છે, કંકોત્રી લખવાની છે. ગામમાં છાકા પાડી દેવાના છે દિયોર. ગમે તેમ તો આત્મારામના આત્માના લગ્ન છે નહીં જીગલા? એટલે તું કયો છે ઉભો છું? ઓય આય તો આય આય. મારો બેટો વટ પાડી દીધો. અને સીટુ બહુ તમે ઓય આવો કે અને ઓપરે છોકરા અમસે ના ઘરે તારા ભાઈબંધનું ઘર નહીં હો, આ તારું સાસરું થઈ ગયું દિયોર. વહુ માટે મહેણા જઈને તરત જ ખરીદી ચાલુ કરી દેવાની છે. રે કે અમે અમારી સ્વીટુને ખાલી હાથે થોડી જ વિદાય કરવાના છીએ. અરે તૈયારીઓ તો શરૂ કરી દીધી હતી. અંબિકા વહુ? હા હા, તૈયારીઓ કરી છે અમે. આવો, હું તમને દેખાડું. આવો આવો. સ્વીટુ બેટા ચાલ. આ જુઓ, આ ઘરેણા, આ સાડીઓ બધું જ લાવી રાખ્યું છે. હા, પણ હજી લગ્નની ઘણી બધી ખરીદી બાકી છે. કઈ વાતે રાજી થાઉં હું તો અંબિકાબેન? આ જીગરને આટલી સારી વહુ મળી છે એ વાતે કે તમે એના માટે આટલું બધું કરો છો એ માટે. તમે જેમ કહેશો ને એમ જ અમે કરશું. પણ અમારી એક અરજ છે. જો તમે માનશો તો અમને ગમશે. આવું ન બોલો અંબિકાબેન. તમે કહો ને અમે ન માનીએ? અમે એવું ઈચ્છીએ છીએ કે જીગર લગ્ન પછી લંડન ન જાય તો સારું. તમે તમારા મનની વાત કહી અંબિકાબેન. મને જરાય નથી ગમતું જીગલો વિદેશ જાય. અમને એમ છે કે જીગર અહીંયા રહે તો શોધન સાથે બિઝનેસ કરે. બંને ભાઈ જેવા છે. જો બંને સાથે કામ કરે તો
અરે પટેલ પટેલ, મારે આંગણે તો બે પ્રસંગ આવી ગયા. એક તો અમારા શોધન ને શ્રુતિના લગ્ન, અને બીજા જીગર અને સ્વીટુના લગ્ન. હા ભાઈ, એક દીકરીને અમે વહુ બનાવીને ઘરે લાવશું અને એક દીકરીને ઘરેથી વિદાય આપશું. હા આનો હોપરો હે સીટુઓની તમે લગીને ચિંતા ના કરતા હો. નો આમની ફરિયાદ નહીં આપવા દઈએ. જોજો બાબા, કહું છું, સાંભળો છો? ના તાણ, હું તો કઈ બેરો છું દિયો. અંબિકાબેન કહેતા હતા કે લગ્ન પછી આપણો જીગલો અહીં શોધન સાથે જ રહીને બિઝનેસ કરે તો. સોરે કરતો મને શું વાત હોય ભાઈ સાહેબ? હું તો કહું છું, બે ભાઈ જેવા ભાઈબંધો જોડે રહીને ધંધો કરશે ને ઓ જણને ભારે પડશે. એટલે ચીકલા હું કહું ભાઈ, આ લંડન જવાનું મોડી વાર ના બકા. હું તો કહું છે આવડા મોટા ઘરમાં લગ્ન કરવા મળતા હોય ને દિયોર, તો ઘર જમાઈ બનવામાં આવ્યો હતો નહીં. અમારી પલ્લુની તો ભારે જીદ હતી કે ભાભી તો સ્વીટું જ બને. પલ્લુ બેટા, ક્યાં છે પલ્લુ? પલ્લુ, અલા જીગલા, આ પલ્લુ ક્યાં રહી ગઈ? અહીંયા જશે બાપા, ઉભા રહો. પલ્લુ, હું જોઈ આવું છું. બાપા પલ્લુ ઉપર નહીં. પલ્લુ રસોડામાં પણ નથી. તો પછી છોડી ગઈ છો? જીગર, જા બેટા, તું ટેરેસમાં ચેક કરી આવ જલ્દી. હા દાદાજી. અને સ્વીટુ બેટા, તું આંગણાની બહાર જઈને જોઈ આવ. અને હું ઘરના પાછળના ભાગમાં જઈને જોઉં છું. હા, હું છે ને ગાર્ડનમાં જોઈ આવું છું. કદાચ એ ત્યાં હોય તો હું જોઈને આવું છું. આ ચાલો. ક્યાં ગઈ હશે આપણી પલ્લુ? જીગલાની માં, આ છોડી એક તો બીમાર છે ને, એને કશું થઈ તો નહીં ગયું હોય ને? એવું ન બોલો તમે. પલ્લુ બંગલાના પાછળના ભાગમાં પણ નથી. દાદાજી, પલ્લુ તો ઉપર ટેરેસ પર બી નથી. પલ્લુ બહાર ક્યાંય નથી, મેં બધે જ શોધ્યું. પલ્લુ ગાર્ડનમાં પણ નથી. એ ક્યાં ગઈ હશે? હે ઉમિયામાં, મારી દીકરીની રક્ષા કરજે. ભગવાન, એ ક્યાં ગઈ હશે? પાપા, ભાલુ, તે છોડી ચો લાઈ ગઈ છે તું કીધા કર્યા વનાની? ભાઈ અમારી હાલત જો મારી ને તારી માની. અરે તું ક્યાં જતી રહી હતી પલ્લુ? અમે તને શોધતા હતા રઘવાયા થઈને. બા, ક્યાં જતી રહી હતી તું બેટા? હું મોટા ભાઈ જોડે બહાર ગઈ હતી. બા હવે મને કાઈ નહીં થાય, હું સાજી થઈ જઈશ. પાપા, પાપા હું સાજી થઈ જઈશ, મને સારું થઈ જશે. ભાલુ બેટા, એટલે ભાઈલું, પલ્લુ, 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 ભાઈલું, હવે હું નહીં મરું. મને મોટા ભાઈ ડોક્ટર પાસે લઈ ગયા હતા અને ડોક્ટરે પણ કહ્યું કે હું સારી થઈ જઈશ. તું સારી થઈ જશે. હા,
બબલુ શું કહે છે? શું થયું છે એને? કોઈ બીમારી છે? શોધન, તમે લોકો ડોક્ટર પાસે ગયા હતા? હા. દાદુ, પલ્લુના હાથમાં કાણું છે. હે ભગવાન, આટલી નાની છોકરીને આટલી મોટી બીમારી. શોધન, આ શું બોલી રહ્યો છે તું? હા બાપા, અમારી સોડી નેની હતી ને ત્યારથી જ એના બીમારી. ડોક્ટરે કીધું તું બચશે નહીં આ છોડી. બા બા મને ડોક્ટરે કહ્યું કે હું સારી થઈ જઈશ. મોટા ભાઈ, કોને અમને ડોક્ટરે શું કહ્યું? એકચ્યુઅલી પલ્લુએ જ્યારે મને એની બીમારી વિશે કહ્યું એવું તરત હું એને ડૉક્ટર મહેતા પાસે લઈ ગયો. હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે અને મને ખબર પડી કે આજકાલ એ ઇન્ડિયામાં જ છે, વડોદરામાં. હું જ્યારે લંડન હતો ત્યારે મને મળ્યા હતા, એટલે તરત જ હું એને એમની પાસે લઈ ગયો અને ચેકઅપ પણ કર્યું અને કહ્યું કે સર્જરી કરવી પડશે અને સાથે એ પણ કહું છે કે સારો થઈ જવાના ઘણા ચાન્સીસ છે. એમને કહ્યું કે તમે એવું હોય તો આજે જ સર્જરી ચાલુ કરી દો, પણ એમણે કહ્યું કે એમને બીજા 2-3 સર્જનની જરૂર પડશે. એટલે જ્યારે ડોક્ટરની ટીમ રેડી થઈ હશે ત્યારે એ આપણને કહેશે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. જો મેં તને નહોતું કીધું, તારી પર છે ને ઉમિયામાના 4 હાથ છે બેટા. સાટું વાળી નાખ્યું બકા, સાટું વાળી નાખ્યું. મેં તારા માટે છાતી પર ઘા લીધો તો સાટું વાળી લીધું બકા. છાંટો વાળી નાખ્યો. હિસાબ કિતાબ ક્લિયર. મારો ઘા તારી છાતી ઉપર લીધો, બદલામાં મેં પલ્લુની ચિંતા કરી. હિસાબ બરાબર.
તારી હિંમત કેવી રીતના થઈ પલ્લુની જિંદગી સાથે રમવાની? એ છોકરી નાની હતી ત્યારથી ઓળખું છું. મારી કોઈ બહેન નથી એટલે એને મારી પોતાની બહેન માનું છું. મોટા ભાઈ કરીને ફરતી રહેતી. એ છોકરીને આટલી મોટી બીમારી છે, આટલો સિરિયસ કેસ છે, ઓપરેશન કરાવવાનું છે. અને એ ઓપરેશનના પૈસા ભેગા કરવા માટે તું લંડનમાં દિવસ રાત મજૂરી કરતો હતો. એક વાર મને ના કહું કે પલ્લુ બીમાર છે, પૈસાની જરૂર છે. મારાથી આ વાત છુપાવી છે. અને શેના માટે? પૈસા માટે. પૈસા માટે તેને 3-4 વર્ષ કાઢી નાખ્યા. જો શીખલા, પલ્લુ જેટલી તારી બેન છે એટલી મારી પણ બેન છે. અને જો એને કંઈ પણ થઈ જાત, દોસ્ત માફ ના કરે ક્યારે તને. પલ્લુ, તને કઈ નહીં થાય. હા, કઈ નહીં થાય તને. હા ભાભી. મને થયું કે તને જો જીકલા, સંબંધોમાં સાચી વાત છુપાવી અને જુઠ્ઠું બોલવું બંને એક જ. સંબંધોને સાચા ખોટા નામ આપી દેવાથી લાગણીઓ નહીં બદલાય. યાદ રાખજે આ વાત. પલ્લુ, તું બિલકુલ ચિંતા ના કરતી. જેવી ડોક્ટરની ટીમ રેડી થશે એવી તરત હું તને બોલાવીશ. અને બને એટલી જલ્દી તારી સર્જરી કરાવીશ. હા મોટા ભાઈ. પલ્લવીના ઓપરેશનનો બધો જ ખર્ચો એનો આ દાદો ઉઠાવશે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. શોધન બેટા, અમારી પલ્લુને એક નહીં 2 ભાઈ અને અમારે એક નહીં 2 દીકરા છે. ઓ બેટા, અને આ તમારા બધાનો ઉપકાર અમે જેવી રીતે ઉતારીશું એ જ નહીં સમજાતું. હેડો બાપા, અંબિકાબુન અમન રજા આલો. અરે કેમ આત્મારામ ભાઈ? આમ આવીને ચાલ્યા જવાતું હશે. હા, રોકાઈ જાવ થોડા દિવસ. રોજ રોજ તો આમ પણ નથી મળાતું. હવે તો વારંવાર મળતા જ રહીશું ને. અમારી વહુને મળવા આવશો ને. જમીને જજો. ના બુન, એમાં એવું છે ને, અમે ગાડી લઈને આવ્યા છીએ બરોબર. રસ્તામાં મહુડી આવશે તો દર્શન કરી સુખડી ખાઈ લઈશું. હેડો બાપા. બહુ જલ્દી પાછા ભેગા નહીં થવાનું. જીગલાની જાન લઈને આપવાનું છે ને. હેડો તાર ઉમિયા માનો જય. મેં માનું છે. જય માતા. આવો આવો. હેડો ચાલો બાપા. હેડો. પલ્લુ આવો.